આ તમારી માને બંગડી આલજો ભાઈ, તમારી માને લાલ બંગડી 12 બંગડી આલજો દીકરા. અને જેની મોટી ગમે તેવી તમારી યથાશક્તિ પ્રમાણે ભલે 10 રૂપિયાની હોય તોય સુંદરી હોય, અરે કોઈ મોટી હોય તોય ભલે હોય દીકરા. અરે આ તમારી માતાને જેમ જેમ આલતા હોય. શિકોતર માતા હોય તો ચંદરો હોય તો બધાને ખબર છે દીકરા. અને આ પૂર્વજો તો સફેદ સફેદ ચંદરો હોય તો બધાને ખબર છે દીકરા. અરે કોઈ શિકોતર માતા નારિયેળમાં, અરે નારિયેળ કે ભાઈ નારિયેળનું બોધીને પૂછતા હોય શિકોતર માતાને. અને શિકોતર માતા લાલ ચંદરોમાં હોય દીકરા. એ તો કઈક લોકો બદલતા હોય તો ખબર હે કે તમને વર્ષે 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 બદલતા હોય. પણ અરે નારિયેલે બદલાય અને નારિયેળના હારે હારે ચંદરો બદલાય. અને જયારે નવું મેલ હોય એટલે 5 ચોલ્લા કરીને શિકોતર માતા જે તે હોય શિકોતર માતા નામથી મેળવાનું હોય. પૂર્વ દાદા હોય તમારા તો પૂર્વજ નારિયેળ મેલતા હોય તો જે મેલતા હોય, ના મેલતા હોય નહીં મેલવું. પણ જે પહેલાથી મેલતા હોય ને પ્રથા પાડેલી હોય આમ તો ના મેળવું તો ચાલે, પણ જે મેળવાના છે એ તો મેળવાના જ છે. મારા કહેવાથી કોઈ બંધ નહીં કરવાના. સમ કે બીક લાગે ચોક બદલીશું નહીં બદલીએ તો આવું કોઈક પૂર્વજ કરશે તકલીફ આલી એવું થાય કે ના થાય મનમાં. એટલે મનમાં બીક લાગે એટલે કોઈ ના બદલે દીકરા ભાઈ કે અરે કે અમારે તો જે છે બરાબર છે, જે પ્રથા છે પ્રથા બરાબર છે, અમારે પ્રથા બદલવી નહીં દીકરા. એટલે હું તમને આવું છું કે તમારે જેમ લાવો એમ બરાબર છે, પણ મૂળ આવું છું કે તમારી માને રોજ રોજ પહેલા નોરતાથી 9મા નોરતા સુધી ન હારો અત્તરનો ધૂપ હોય ન તારે છે દીકરા. તો ભાવ છે દીકરીઓ માટે દીકરા, આ બધોના માટે છે દીકરા. હારું આ તમે જો ગરબા બરબા છો તો જેવો 72 સોટી જોશો તો તમારી માને રોજ 72 સોટી હોય તો એ 9 દાડા જવાન છે. તમારે તો ગમે ત્યારે 12 મહિનામાં જવાન થાય. તમારી મારે તો 9 દાડા રમવાન થાય. તો તમારી માં ચો રમવા જશે ગરબા? તમે તો તમારા મોઢવડી હોય કણ રમવા છો, તમારી માં ગરબે રમવા છો જાય દીકરા? આ પ્રશ્નનો જવાબ કોઈ આપવા નહીં દીકરા. આ પ્રશ્નનો જવાબ કોઈ આપવા નહીં. કેમ કે તમે કદાચ તમે ગરબા ગાવા જાઓ તો તમારા વાહમાં હોય કે તમારા ગામમાં હોય કોઈ પણ જગ્યાએ મોઢવડી હોય કે તમે ગરબા ગાવા જાઓ કે ના જાઓ, પણ તમારી માની મોઢવડી છે એ તો બતાવો મને. કોઈને ખબર ખરી? તમારી માં તમારી હારે હોય, તમારા પહા રહેતી હોય, તમારા પહાસ ગરબા ગુંબાવ તમને ચોક બેર દીકરા. આવા તમારી માના નોમથી ગરબા ગાજો. કોઈ જગ્યાએ કોઈ ચોકમાં હોય તો કોઈ અંબાજીના નોમથી ગવરાવતા હોય, કોઈ ઉમિયાજીના નોમથી ગવરાવતા હોય, અલગ અલગ માતાનો નામથી ગવરાવતા હોય. પણ જયારે ગરબાના ઓટા ગાતા હોય તમારી માનું નામ દે કે મહા સાઉન્ડ માતા તારા નામના ગરબા ગાવા દીકરા. કોઈ માકાડી માતા વડા હોય તો માકાડી માતાનું નામથી દીકરા. અરે રે આ તો ભાવાળાનું કામ લાગે દીકરા. અરે પોસ ઓટા ગયા હોય તો પહેલી માતાના ગઈએ કુળના દીવાના નામથી, અને બીજા ઓટા પોસ ઓટા તો પેઢીની અરે સડો માતા હોય એના નામથી ફરીએ દીકરા. અરે કોઈ ત્રીજી ઘરમાં માતા પૂજાતી હોય તો એના નામથી પોસ ઓટા ફરીએ દીકરા. આવું થાક ના થાય, આવું કોઈ શીખવાડ્યું નહીં રૂપાલ જોગની સિવાય આજ સુધી દીકરા. તમારી માતાઓના નામથી ગરબા તમે જાતે ગઈએ કો છો લગા દીકરા. અરે પોસ ઓટા પણ આવું ના વિચારીએ કે શિકોતર માતા ના ગાય. અરે શિકોતર માતા જેમ ના ગાય, એ તો જીવતો તાણ ગાતો તો દીકરા. અહીંયાના ગરબા તો આખા જુદા હતા પેલા. અરે હાસા મંદિર હાસા ભાવથી ગરબા ગાતા દીકરા. એ તાર તો પેલા ફોન નતા એટલે ગરબા ગાતા ફોન આવે તો બહાર નીકળી જાય ગરબા ગાતો. એ તારે નતા. અરે આવા ટેલિફોન નતા દીકરા. એ ભાઈ એટલે આ મારા શબ્દને ઓળખશો. જો તમે ગરબા ગો આ શકવદર ભરત આ ગરબા ગો ને તો હારા ભાવથી ગાજો દીકરા. અને તમારી માતાનો નામ દીધીને ગાજો. હા ભાઈ, પણ એક વાત કહ્યું, આ નવરાત્રીનો ટકો તો 100% મિલજો તમારા ઘરના ચોકમાં દીકરા. પહેલા નોરતે શું કે દાદા ખદારામાં ગમે ત્યારે આ થોડી નાખવા પહેલો દારો પૂરો થતો હોપારીનો ટકો મેળજો દીકરા ચોકમાં. જેમ કે તમે જેની જગ્યા પર રહેતા હોય અને તમે જે એરિયામાં રહેતા હોય ને એ એરિયામાં ચોકમાં ગરબા ગાવા જવાનું હોય ને તો એ ગરબા ગાતા પહેલા જે ગરબાવાળી આ જગ્યાવાળી માતા હોય ને ટકો આલો પડે હોપારીનો દીકરા. પહેલાના માણસો ગમે તે જગ્યાએ ટકો આલતા. 4 જ તાવે લગ્ન કરીને આવતો ટકો આલી. અરે નવી ભાઈ આવ તો ટકો આવો, વાણો લાવ તો ટકો આલી દીકરા. કોઈ પણ નવું કાર્ય કરીને ટકો આલતા ના આલતા. અને ટકો ના આવે ટકો લે અસલ ટકો હોપારીનો કહેવાય દીકરા.
પણ કોઈના પાસે હોપારી ના હોય તો રૂપિયો હવા રૂપિયો પાયલું કાઢી કાઢી મેલતા હતા પેલા. એટલે પૈસા રૂપિયો મેળવા, રૂપિયો નહીં મેળવો કોઈએ 2 રૂપિયા 5 રૂપિયા કઈ લક્ષ્મી નહીં મેળવી. નહીતર એ લક્ષ્મી કોકના પગમાં આવે ને તો દોષી તમે બનશો દીકરા. તમે લક્ષ્મી થી જો ઉજરાશો, લક્ષ્મી માટે તો અડધી રાતે ઉઠો છો દીકરા, અડધી રાતે મહેનત કરો. એ લક્ષ્મીના પગમાં લાવી નહીં કદાય. તમે ટોપું કરી નાખજો અંદર હોપારી આવી હોપારી ના મરે ભાઈ. આ હોપારી લઈએ અરે ભલે અડધો કલાક 2 કલાક 4 કલાક 5 કલાક હોજી મેલાય તો ચાલે, પણ એના બદલામાં લક્ષ્મી રજડાવતા નહીં. અને રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા 10 રૂપિયા ગમે તેવો અરે હોપારી ના કરી અને ટોકા ના કરીને મેલતા નહીં દીકરા. મારું આવું કેવું છું રૂપાલી જોગણી નું દીકરા. થોડી મહેનત કરી લેજો દીકરા. પણ આજનો માણસ સસ્તું સીધું હોત કે કોણ લેવા જાય કેટલા હશે રૂપિયા 2 રૂપિયાની હોપારી લેવા માટે 100 રૂપિયા પેટ્રોલ ભરાય આવી ગણતરી વાળો હોય દીકરા. અરે રે હોના હજારા લે તમારી માં, હોના હજારા છે દીકરા. સમ કે તમારી માના સુખીથી અને શાંતિથી આખા એરિયામાં ફરવા દેવી અને ગરબા ગાવા દેવી હોય તો એરિયા વાળી મેલડીના નોમથી દીકરા 1 ટકો મેલજો ના મેલજો દીકરા. બધી જગ્યાએ એરિયામાં હોય દીકરા, એરિયામાં હોય અને એરિયા વાળી મુખ્ય મેલડી હોય ને હોય દીકરા. અરે કોઈ બધી જગ્યાએ દરેક જગ્યાએ કોઈ અલગ અલગ નામથી ઓળખતા હોય, પણ આ પાકું આ ટકો આલજો ભાઈ. એટલે મારો હુકમ નહીં, તમારે હાલવો તો આલજો કહું છું. મારો હુકમ નહીં કે આલજો જ, તમારા હાલવો તો આલજો. હું તો સલાહ આલું છું દીકરા. તમને ખબર નહીં એટલે, પણ ટકાની તો મને ખબર છે, પણ ટકા કઈ જગ્યા હલાતા હતા એ પાકી બધી ખબર નથી દીકરા. એટલે તો મને જોન કરું છું કે ગરબા તમારી માને ગવરાવો હોય ને તો ગરબા ગાતા પહેલા ગવરાવતા પહેલા તમારી અરે ટકો આલજો દીકરા. ચોકવાડી માતા દીકરા. હા ભાઈ અરે ટકાની હાથે જમાડવી પડે દીકરા. શ્રીફળ હાલવો પડે. પેલા શ્રીફળ હાલતા નતા હાલતા ચોકમાં. હવે ચોકમાં શ્રીફળ ના હાલે તો કોઈ નહીં, પણ તમે જે તળિયાની માતાઓને જમાડતા હોય ને એ બધી માતાઓ તમે ના જમાડતા હોય પહોંચી ના વડ્યા દીકરા. પણ આ શ્રીફળ હાલવું જરૂરી છે દીકરા. આ નવરાત્રીમાં શ્રીફળ હાલવું જરૂરી છે. તમને બધી ખબર ના હોય, બધા દેવોની ખબર ના હોય. ગોગા મહારાજ મેલડી જોગણી માતા જેટલા ગોગા છે જેટલી મેલડીઓ ફરશે એટલી ખબર ના હોય દીકરા. તો પણ ના હોય તો કોઈ નહીં, પણ એના નામથી નવરાત્રીના નિમિત્તથી કે માં આ એરિયામાં તારા એરિયામાં રહીએ છીએ અને તું જે અમે તને જે શ્રીફળ આલીએ માં તમે સ્વીકાર કરજો. માં તમે હકદારનો અધિકાર માતા સ્વીકાર કરજો. કઈ માતા છે ખબર નહીં, કઈ માતા છે હકવાડી ખબર નહીં, પણ નહીં ખબર પણ તમને ખબર નહીં. ખબર વિના તમે ખાલી ઉબલક શ્રીફળ આલશો ને તો જેને ખબર છે કે હું કહી રહ્યા આ લોકોએ મને કોના આલી દીકરા. જે લેવા વાળી માતા તો ખબર છે કે આ શ્રીફળ મારા ભાગમાં આવે. ભાઈ નહીતર તમારા નવરાત્રીમાં રૂમ કરેલા કોઈ મઢ હોય અને હારા તમે શણગાર કર્યા હોય તમારી માના અને હારા મંદિર બનાવ્યા હોય અને ચોક એરિયામાંથી ફરતી આવન નજર કરે ને તો હરગાઈ મેલા દીકરા મઢ. જો તમારી માના ચાહતા હોય, તમારી માના પ્રેમ કરતા હોય ને તો પેલા આલજો પેલા નોરતે હવારે આલજો શ્રીફળ દીકરા. આ એરિયાની મેલડીના દીકરા નામ દઈ દીધું દીકરા. તો તમારી માને અરે નહીતર કોઈના મઢ અરે ચેટલાના હરગાવે દીકરા. સમજો જો જડહર કદાચ દીવા હરગે ને એટલે એને ગમે ને કહો અમારા એરિયામાં ચોથી દીવા હરગ્યા, કોઈ હરગતા નતા ચોથી હરગ્યા. એટલે ઈર્ષા કરે દીકરા, ઈર્ષા કરીને હરગાવે. એના કરતા એના એનો ચાર્જ આલજો દીકરા. લખ મનાવો છો કહું છું દીકરા. એક ના રેણમાં કશું નહીં થાય દીકરા, તમારું કોઈ ઓછું નહીં થઈ જાય. તમારી માને હેતથી પ્રેમથી તમે જમાડવાના છો તો એને એક નારિયેળ આલા હું જાય દીકરા. તો તમારી માને જમવા દેશે. તમારી માતાઓને શાંતિથી જમાડવી હોય. ઘણા ઘરોમાં ઘણી જગ્યાએ ઘણા પરિવારમાં ઘણા કુટુંબો જમાડતી વેળાએ ઝઘડા થાય. જયારે જમાડો ઓમ ના થાય, ચોક થાય, પણ જયારે જમાડો બે હોય તારે કોક ને કોક તો ઉભું થાય ને થાય દીકરા. કો તો કુટુંબ નો માણસ ઉભો થાય, કો તો ઘરનો સભ્ય અવરો થાય, કો તો ઘરવાળી અવરી થાય, પણ કોક તો અવરું થાય ને થાય. એવું ના થવા દેવું હોય તો તળિયાના દેવોને પહેલા સમા દઈશું દીકરા. અને મોય એક્સ્ટ્રા જે શ્રીફળ કહું છું આ એક્સ્ટ્રા શ્રીફળ તો આલજો ને. આવું કમની પાછો આ તો મારા ભાવિક છો, મારી વાત ભરવા આયા છો ને બેઠા છો એટલે કઉ છું દીકરા. હા સૌજી દીકરા. આના જેને મારી માતાઓના નિવેદ આલ્યા પેલા જેને લગતી વળગતી સુરેલ માતા હોય એરિયાની એને સવાનો કે ચોકલેટ કે જે તે તમારે આલુ હોય આલજો દીકરા.
હા ભાઈ, પણ આલ્યા પછી જ તમે તમારી માતાનો નિવેશ કરજો, નકર તમારી માતાનો નિવેશ નહીં થવા દે દીકરા. કદાચ કોઈ નખોજા ઘરમાં રહેતા હોય ને ખબર હોય કે અમે નખોજા ઘરમાં રહીએ છીએ, આ મેરડીનું દુઃખ છે આ ઘરમાં, અને એ ઘરમાં મારતા બેઠેલી હોય તો મારી માતાનું બહાર ઉઠા લેજો દીકરા. નહીતર તમારી માતાને જમવા નહીં દે કે ખુદે તમને હેરાન હેરાન કરી નાખશે દીકરા, તમારું ખુદ નહીં હેર ખાવા દે દીકરા. આ મારા શબ્દને ઓળખજો. આ બધો નાના લાગે, આ બધો લાગે નહીં લખમણ આ બધો જેને જેને સમજણ પડતી હોય આ દેવગતિમાં અને લખોજા ઘરમાં રહેતા હોય અથવા નખોજાનો ભાગ આવતો હોય તો એને ખોજની મેરડીને પેલા જમાડજો, અથવા નખોજની મેળાનો રસ્તો પેલા કરજો, અને પછી તમારી માતાઓને જમાડજો. તમારી માતાઓ રાજી ખુશી જમશે દીકરા. અરે લખમણ, કદાચ વ્યવહાર ના થાય હોય તો કોઈ નહીં, વ્યવહાર ના થાય તો કોઈ નહીં, પણ વ્યવહારનો વસન તો હાલીએ કે ના લીએ? વ્યવહારનો વસન હાલીએ કે માં તારો વ્યવહાર કરશું, માં તારો વ્યવહાર માં મેરડી કરશું. મારે માં મેરડી અમારાથી વ્યવહાર હાલ નહીં થાય તો કોઈ નહીં, માં શ્રીફળ તો સ્વીકાર બા. આવું કરાય કે ના કરાય, આ ધ્યાન રાખજો. આ બધા ઉપાય છે મારા, અને જેના જયારે જે ઉપાય બતાવે ને મારા કોઈ નિષ્ફળ નીકળ્યા નથી દીકરા. મારો ઉપાય દરેકને લાગે, પણ કદાચ એ હાસા મનથી હાસા ભાવથી એ અપનાવે તો. હા ભાઈ, પણ આજ હોય આયા તો 4 દાડા પછી બીજા જા, પાછા બીજા ફરીને ત્રીજા જા, અને તો ઠેકોણ ના પડે પાર ફેટ પૂડીમાં આયા. આવા કઈક માણસો છું તાન, અહીં કઈક માણસો દીકરા હોય તો કોકના મહેમાન બનીને આયા હોય, લ્યો જતા હોય બીજા, અને આજ મહેમાન બની આવ્યો. બધા જો કોઈ નવા માણસ આવ્યા હોય અને ફરીને આવ્યા હોય મહેમાન જેવા